મનુષ્યની માતે લેલા પાટા બાંધ્યા છે, તો આ પ્રભુની રુધિરની ધારા વરસે છે, તો લાવ એના વર્ણન કરું છું. યાજે લેલા તે પાટા રે પ્રભુ ચના બાંધ્યા રે, આજે લેલા તે પાટા રે પ્રભુ ચના બાંધ્યા રે, એ વરસે રુધિરની ધાર લેલા તે પાટા રે પ્રભુ ચના બાંધ્યા રે, વહી જાય રુધિર કેરી ધાર લેલા તે પાટા રે પ્રભુ ચના બાંધ્યા રે. આજે લાડીલો ભગત મારો આવ્યો તો, આજે લાડીલો ભગત મારો એક આવ્યો તો, એ લાડુ જમાડવાને લાડુ લે ભગત મુજને લાડુ માર્યા રે, લાડુ જમાડવા લેતા તારે પટારે અજમલ એના પાથારે. યાજે લાડુ રે મારવા દિલેલા નવ ફૂટે રે, આજે લાડુ રે મારું બોલે લાત નવા પૂટે રે. ચત બોલો દીનાનાથ લાડુ રે મારવા દિલેલા નવ ફૂટે રે, સોચે બોલો મારા નાથ લાડુ રે મારું બોલે લાત નવા પૂટે રે. આજે લાડુ રે મારવાથી સંતોષ નો થયો, આજે લાડુ રે મારું બોલે સંતોષ નવા થયો રે. સારી મારી લેલા, સારી રે મારવાથી લેલા ફૂટી આય. જારી મને મારી લેલા લાડુ રે મારું બોલે લાત ફૂટિયા રે. પ્રભુ લાડુ મારનારે હું છું અને જારી મારનારે હું છું, તો પ્રભુ મને માફ કરો. અરે ભક્તરાજ, હા પ્રભુ. ભક્તની માટે સદાય સમાજ હોય છે. અરે ભક્તરાજ, હા મેં તમને ધન દોલત રાજ પાટ સુખ સંપત્તિ બધું આપવા છતાં સાત સાત સમુદ્ર વલોવી વલોવીને અહીંયા આવવાનું કારણ? હરે પ્રભુ, આ તો અંતર્યામી છો પ્રભુ, સૌ બધું જાણો છો, તો મને મારા મુખથી શું કહેવરાવો છો? અરે ભક્તરાજ, મારે આપના મુખેથી સાંભળવું છે. હરે પ્રભુ, પોકરણ ઘરની અંદર પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી પ્રભુ. હું પોકરણ ઘરના રાજા મને વાંઝ્યો કહેવાઓ છું પ્રભુ. અરે ભક્તરાજ, શું તમારો સ્વાર્થ અને શું તમારો પરમાર્થ? હરે પ્રભુ, બાર બાર ગૌ ભેરબો નામનો રાગ છે, તે મનુષ્ય કે પક્ષી કાંઈ રાવા નથી દેતો પ્રભુ, તો આનો કાંઈ ઉપાય કરો. એ આજે અમર ડાલીના પેલા પુષ્પ આપ્યા, આમે અમાર ડાળીના પેલા પુષ્પ આપો. એ પુષ્પને પરણીએ પધરાવો, સેવાયની કરો નવ નવમાં. એ પુષ્પન પારણીએ પધરાવો સિવાય કરો નવ નવ માં. અમાર ડાળીના પેલા પુષ્પ આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ, ને જે અમર ડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે તમને, એને પારણીમાં પધરાવી નવ નવ માસ સેવા કરજો. કોણ કે મારથી મોટા હળધારી બળદેવ આપના ઘરે અવતાર ધારણ કરશે, આપણું વાંજ્યા મેણું ભાંગશે. ઓ ચાલો. અરે પ્રભુ, જો પુત્ર દેવ હોય તો આપની જેવો પૂંજવા લાયક જગતમાં પ્રભુ. એ આજે અમર ડાલીના બીજ પુષ્પ આપ્યા, આજે અમાર ડાળીના બીજા પુષ્પ આપો. પુષ્પને પરણીએ પધરાવો, સેવાયની કરો નવ નવમાં. અમર ડાલીના બીજ પુષ્પ આપ્યા, એ પુષ્પન પારણીએ પધરાવો સેવાય કરો નવ નવ માં. ડાળીના બીજા પુષ્પ આપો. અરે ભક્તરાજ,
હા મેં પ્રભુ અમર ડાલીનું બીજું જે તમને પુષ્પ આપ્યું છે તેમને પણ પારણિયામાં પધરાવી નવ નવ માસ સેવા કરજો. હું આપના ઘરે અવતાર ધારણ કરીશ, આપણું વાંજિયા મેણું ભાંગીશ. અરે પ્રભુ તો પેલા પુષ્પનું નામ શું છે રાખો? એવા રાખજો રાખજો શ્રી રામદેવ જેવા નામ રે, એવા પારણીએ આવીને પ્રભુ પોઢશે ઓજી. એવા રાખજો રે રાખજો વિરમદેવ જેવા નામ રે, એવા વાંજા એ મેળા રે હરમલ્લા બાકી છે અરે પ્રભુ તો બીજા પુષ્પનું નામ શું રાખો? એવા રાખજો રે રાખજો એ મારા નામ રાખજો, રામા પીર દેવાના તારે માનજો એ તારે માનજો એ પ્રભુએ અવતાર ધર્યો છે. એવા રાખજો રે રાખજો રામાપીર જેવા નામ રે, એવા પારણી એ આવીને પ્રભુ પોઢશે. એ પ્રભુ તો મને તિથિ આપજો તમારી. અરે તિથિ આપો 11 ગુરુવાર ભાદરવા દશમ કેરી રાત્રે. તો મને ચાલ દેતા જાઓ. અરે ભક્તરાજ 1461 ની સાલ અને ભાદરવા દશમ કેરી રાત્રે. અરે પ્રભુ તો મને તમારા જમણા હાથનો ખોલ આપો. અરે ભક્તરાજ એ આજે તમે રે પિતાને પુત્ર હું થયો, આજે તમે રે પિતાને પુત્ર હું તમારો, હવે આપું સત્ય વચન તમે મારા પિતા પુત્ર હું થયો રે. ભાઈ આપું વરદાન તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા. અરે પ્રભુ અરે બોલો ભક્તરાજ. તમે જુનાગઢની અંદર નરસિંહ મહેતાને તમે રાસલીલા બતાવી છે, તો હજે તમારા અજમલ ભગતને એક કોડ છે કે તમારા રાસલીલા જોવાનો ઘણો કોડ છે. બહુ સારું ભક્તરાજ. અરે ગરુડજી તમે યમુના કિનારે જાઓ, 100 ગોપીઓ સ્નાન કરી રહી છે, તેમને બોલાવો અને ભક્ત અજમલને રાસ બતાવો. મથુરામાં વાગી ઓની ગોકુળમાં કેમ રે માઈર કુદાઈ રણમોની, ઓલા હિંડોળે ઉભરી ક્યાં બતિયા બને. એ મથુરામાં વાગી મોરલી ઉતારા દેશું ઓરડા દેશું બળીના પોલર કુદાઈ રણમોની, ઓલા હિંડોળે ઉભરી ક્યાં બતિયા બને. પણ ગોકુળિયું પણ ગોકુળિયું એ વાલા ગમતું નથી, અને ઓલી જમલા ઇલાકે ખાડી તેર મારા
હરે નહીં રે